આ વિડીયો જરાક છેલ્લે સુધી જોઈ લેજો, કેમ કે આ વિડીયોમાં તમારા બાળકને ભવિષ્ય માટે જે વાત કરવા માગું છું. તમારા બાળકને ભવિષ્યમાં શાની વધારે પ્રોબ્લેમ આવવાની છે અને તેને અમારા થકી કેવી રીતે મદદરૂપ થશું તેની થોડીક માહિતી આપવા માગું છું. ઓકે, તમારા બાળકને ભવિષ્યમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં જ પ્રોબ્લેમ વધારે આવવાની છે. કેમ? અમે ગમે ત્યાં ચેક કર્યું છે, ધોરણ 10 ફેલ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં વધારે થયેલા છે. એના પાછળનું કારણ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીનો મૂળ પાયો પાકો નથી. જો છોકરાનો પાયો જ પાકો હોય, બરાબર, 1 થી 8માં એમ જ ભણી આવ્યા હોય અને 9માં અને 10માં હાર્ડ લાગે, તો પછી ભવિષ્યમાં ફેલ થવાની શક્યતા વધારે રહેલી છે. એ નથી કહેતો કે ફેલ થાય, મેં શું કહેવા માગું છું, ફેલ થવાની શક્યતા વધારે. કારણ કે 1 થી 8માં બેઝિક પાયો પાકો નહીં હોય અને 9માં 10માં ડાયરેક્ટ હાર્ડ લાગે, તો પછી છોકરો ફેલ થવાની સંભાવના વધી ગઈ. એ જ પ્રમાણે મારી સંસ્થા તમારા બાળકને બેઝિક ઇંગ્લિશ, બેઝિક મેથેમેટિક્સ, બેઝિક સાયન્સ ફ્રી ઓફ કોસ્ટ, બરાબર, મારી એપ્લિકેશનમાં તમને કરાવવા માગું છું, કરવા માટે તમને આગ્રહ કરું છું. એટલે દર્શાવેલ નંબર પર એક કોન્ટેક્ટ કરીને જરાક આટલી માહિતી મેળવી લો કે મારા બાળકને જે ફ્રી સુવિધા છે અમારા તરફથી બેઝિક ઇંગ્લિશ, બેઝિક મેથેમેટિક્સ અને બેઝિક સાયન્સ, કે જેનાથી મદદથી તમારો બાળક 1 થી 8માં આખું ફાઉન્ડેશન તૈયાર થઈ જાય છોકરાઓનું. જ્યારે 9માં 10માં જાય ત્યારે હાર્ડ નહીં લાગે અને 10માની પરીક્ષા ઇઝીલી પાસ કરી શકે. જો આ કન્સિડર કરજો વાલીઓ જેના છોકરાઓ ધોરણ 1 થી 8 અથવા 9 અથવા 10માં છે. ઓકે, ફ્રીમાં છે, બરાબર. અમને બી ખર્ચો લાગે પણ હું છે જ્યાં સેવા રીતે અમે કરતા છે. ઓકે, બીજી વાત કે તમારા છોકરાનો સ્પેશિયલી બેઝિક ઇંગ્લિશનો કોર્સ કરાવો છું. શું? બેઝિક ઇંગ્લિશમાં શું આવશે? ધ્યાન આપજો. છોકરાઓનો ABCD એટલે આલ્ફાબેટથી માંડીને આખું બધું કમ્પ્લીટ કરવામાં આવે છે. ઓકે, કેમ કે તમને ખબર હોવો જોઈએ કે અંગ્રેજી મેઇન વિષય છે. અંગ્રેજીમાં હું છું અત્યારે તમને છોકરાઓને કેમ કે મેક્સિમમ તમને છોકરાને પૂછો કે આલ્ફાબેટ એટલે શું, એ નથી ખબર. આલ્ફાબેટ એટલે ABCD કહેવાય. એ છોકરાને કન્સિડર હોવું જોઈએ, જાણકારી હોવી જોઈએ કે આલ્ફાબેટ એ ABCDને જ કહેતા છે, બરાબર. તો એટલી માહિતી એટલી હોવું જોઈએ. તો એના પાછળ જે દર્શાવેલ નંબર છે તો કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. ઓકે, એના માટે અલગથી પ્રોગ્રામ છે જે ફ્રી નથી. ઓકે, કેમ? જે ફ્રીમાં સુવિધા છે તે હું કરું છું, જે પૈસા મળીને આવતા છે ને એનામાંથી રીઇન્વેસ્ટ કરીને આમાં જે તમારા છોકરાને ફ્રીમાં ભણાવવા માંગતો છું. ઓકે, જે તમારે જો ફ્રીમાં ભણવું હોય તેના માટે તમે ફોન કરી આપો, અથવા નોમિનલ ચાર્જ ભરીને તમારા બાળકને બેઝિક ઇંગ્લિશના કોર્सेस કરવા માંગો છો તેના માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને જે પેડ કોર્सेस છે બેઝિક ઇંગ્લિશ, એ તમારા મારી સાથે રહીને, બરાબર, તમારા બાળકને શીખવીશ કે જેનાથી તમારા બાળકનું રિઝલ્ટ વધારે આવે, બરાબર. ભણાવવાના પૈસા નથી લે, તમે જવાબદારીને લેવું છું. ઓકે, ધ્યાન આપજો. સવાલ એ જ નહીં, ભણાવવાળા બહુ બધા છે, મેં બી નાના બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ જવાબદારી લેવાવાળા ઓછા છે. ઓકે, તો એકવાર ફોન કરીને માહિતી મેળવવાની છે. બીજી વાત કે એકાટા કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ને જો વિશ્વાસ તો રાખવો જ પડે, કેમ કે તમારા બાળકને હું ઓળખ્યા વગર તમારા બાળકને મદદ કરવા આવો છું. ઓકે, તો થોડો વિશ્વાસ રાખીને એકાટા ફોન કરી શકો છો તમે.